નમસ્તે મિત્રો, ગણિતના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પ્રકરણ નંબર 3 એનો સ્વાધ્યાય 3.2 નો અભ્યાસ કરવાનો છે। મિત્રો એક વિનંતી છે કે જો તમે આની અગાઉનો ભાગ જો ન ભણેલા હોય, ન જોયો હોય તો એ ભાગને જોઈ લેવા વિનંતી। તો મિત્રો જોઈએ મિત્રો 3.2। હવે અહીંયા જોઈએ 3.2 નો પહેલો પ્રશ્ન છે, નીચેની આકૃતિઓમાં x નું માપ શોધો। આપણે 3.1 હતો એની અંદર આપણે ખૂણાઓના જે બહુકોણ હતા એ બહુકોણના અંદરના જે ખૂણાઓ છે એમના માપ આપણે શોધ્યા હતા 6, 7 ની અંદર, બરાબર, છઠ્ઠો અને સાતમો પ્રશ્નની અંદર। હવે આપણે અહીંયા બહિષ્કોણ એટલે કે બહારના ખૂણાઓના માપ શોધવાના છે। તો મિત્રો આ માપ શોધતા પહેલા આપણે ખાસ એક વસ્તુ યાદ રાખવી જોઈએ, એ મેં લખ્યું છે કે કોઈ પણ બહુકોણના બહિષ્કોણો એટલે કે બહારના ખૂણાઓ, જો આ બહિષ્કોણ મતલબ કે જો આ બહુકોણ તો છે પણ એની બહાર જે ખૂણો બને છે એને બહિષ્કોણ કહેવાય ગણિતની ભાષામાં। તો એ બહિષ્કોણના ખૂણાઓના માપનો સરવાળો 360° થાય। તમારે ખાસ યાદ રાખવાનું, બહુકોણની બાજુઓ ગમે એટલી હોય પણ એના બહિષ્કોણનો માપ કોઈ દિવસ ફરતો નથી, હંમેશા 360° જ થાય। જ્યારે અંતઃકોણ એટલે કે અંદરના ખૂણાઓ હોય એનો માપ ફરી જાય, ધારો કે 3 છે તો ત્રિકોણ હોય તો ત્રિકોણના અંદરના ખૂણાઓનો માપનો સરવાળો 180 થાય, ચતુષ્કોણ હોય તો 360 થાય, પંચકોણ હોય તો 540 થાય। અંદરના ખૂણાઓ એ આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છીએ। ખાસ તમારે યાદ રાખવાનું કે બહિષ્કોણ હોય તો બહિષ્કોણના ખૂણાઓના માપનો સરવાળો ક્યારેય ફરતો નથી, બાજુઓ ગમે એટલી હોય પણ એનો સરવાળો કોઈ દિવસ ફરતો નથી। તો જો જોઈએ મિત્રો, હવે એક ખૂણાનું માપ છે 125, બીજાનું પણ 125 અને ત્રીજાનું માપ આપેલું નથી, તો મેં અહીંયા પહેલાથી લખી રાખ્યું છે। તેથી અહીંયા લખીએ કે માટે 125 વત્તા 125 અને આનું માપ છે x, આ ત્રણે ત્રણ ખૂણાઓના માપનો સરવાળો થાય છે 360°। હવે આપણે જોઈએ કે 125 અને 125 નો સરવાળો કરશો તો અહીંયા 250 થશે, 250° વત્તા x બરાબર 360°। હવે આપણે શું કરીશું, x ને અહીંયા રાખીશું, બરાબર, x જે અજ્ઞાત ચલ છે એને આપણે અહીંયા રાખીએ છીએ અને આ 360° છે એમાંથી આપણે 250° ને બાદ કરી દઈએ છીએ। તો મિત્રો અહીંયા આપણને x નું માપ મળે છે 100 એટલું મળશે આપણને, બાદબાકી કરીએ તો 100 તો અહીંયા આપણને જવાબ મળે છે 110°। ઓકે, તો આપણને x નું માપ મળી ગયું 110°, બરાબર। ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે, પ્રશ્ન નંબર બી। હવે પ્રશ્ન નંબર બી માં પણ એવું જ છે, જો બધા જ બહિષ્કોણ આપેલા છે। જો આનું માપ અહીંયા આપેલું છે 60°, ત્યાર પછી જો અહીંયા આપેલું નથી પણ એની સંજ્ઞા આપેલી છે। હવે મેં તમને આગળ પણ શીખવાડેલું છે કે આ રીતે કાટખૂણાની સંજ્ઞા કરેલી હોય અહીંયા ચિહ્ન, તો તમારે આનું માપ 90 સમજી લેવાનું। કેટલું સમજવાનું? 90। તો આનું માપ પણ મળી ગયું આપણને 90°, જો આનું 60°, આનું 90°, અહીંયા 70° આપેલું છે, આનું આપેલું નથી, x શોધવાનું છે। પછી અહીંયા જુઓ મિત્રો, અંદરનું માપ 90° આપેલું છે, તો આપણે આગળ ભણી ગયા છીએ કે રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180° થાય। તો અહીંયા જો રૈખિક જોડના ખૂણાઓની જોડ બને છે। હવે આનું માપ 90° હોય તો આના બહારનું માપ પણ કેટલું થાય? 90 જ થાય ને। તો આપણે અહીંયા પણ શું લખી દઈએ છીએ? 90°। તો આપણને અહીંયા જોવા જઈએ તો આ 1, 2, 3, 4 ને 5 બાજુઓ છે એટલે પંચકોણ છે। આપણે આગળ પણ શીખવાડ્યું હતું કે પંચકોણ હોય એના અંદરના ખૂણાઓનો માપનો સરવાળો 540 થાય, પણ બહારના ખૂણાઓનો માપનો સરવાળો તો 360° જ થાય, ગમે એટલી બાજુઓ હોય। જો ફરીથી જોઈએ કે કોઈ પણ બહુકોણના બહિષ્કોણો એટલે કે બહાર જે ખૂણાઓ છે એ ખૂણાઓના માપનો સરવાળો હંમેશા 360° થાય, આટલું તમારે યાદ રાખવાનું। તો હવે આપણે બધાના માપ લખી દઈએ, અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ આપણે। તો જો અહીંયા લખી દઈએ, સૌથી પહેલાં લખીશું આપણે 60°, ત્યાર પછી લખીશું 90°, ત્યાર પછી લખીશું 70°, ત્યાર પછી આપણે અહીંયા x લખી દઈશું અને છેલ્લે આપણે લખીશું અહીંયા 90°। અને આ બધાનો સરવાળો તમને ખબર છે કેટલો થાય છે? બહિષ્કોણોનો સરવાળો 360° થાય છે। હવે મિત્રો આ બધાનો સરવાળો તમે કરશો તો એનો સરવાળો આવશે 310° આવશે। કેટલો આવશે?
અને આપણે અહીંયા અજ્ઞાત ચલ છે એ લખી દઈએ x બરાબર 360°. બરાબર. હવે આપણે આગળ જોઈએ તો માટે x બરાબર 360° અને આ 310 છે, સીધા 360માંથી આપણે માઇનસ કરી દઈએ 310°. તો અહીંયા આપણને મળશે જવાબ x બરાબર 50° આપણને જવાબ મળશે. તો જ્યાં બહિષ્કોણ એક ખૂટે છે એનું માપ કેટલું હશે? 50° હશે. બરાબર. તો ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. જો મિત્રો પ્રશ્ન નંબર 2 છે, નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણોનું માપ શોધો. હવે અહીંયા સામાન્ય રીતે જોવા જઈએ, બરાબર, તો આ એક ત્રિકોણ છે, બરાબર. બહિષ્કોણ અહીંયા ગમે એટલા આપેલા હોય. ત્રિકોણ હોય તો 3 બાજુવાળો હોય તો ત્રિકોણ કહેવાય, 4 બાજુવાળો હોય તો ચતુષ્કોણ કહેવાય, 5 બાજુવાળો પંચકોણ કહેવાય. તો અહીંયા મેં ખાસ લખ્યું છે કે બહુકોણની જેટલી બાજુઓ હોય તેટલા અંતઃકોણો અને તેટલા જ બહિષ્કોણો હોય. ઉદાહરણ તરીકે જોઈએ, અહીંયા તો આ એક ત્રિકોણ બહુકોણ છે. તેમાં કેટલા બાજુઓ છે જુઓ, આ 1, આ 2 અને આ ત્રીજી, એટલે 3 બાજુઓ છે. 3 બાજુઓ એટલે 3 બહિષ્કોણ હોય. ખાસ યાદ રાખવાનું. જો આ એક બહિષ્કોણ, પછી આ બીજો બહિષ્કોણ અને આ ત્રીજો બહિષ્કોણ. અહીંયા ભૂલથી 6 ના ગણાઈ જાય, કારણ કે અહીંયાથી તમે આમ 12 કાઢશો તો પાછું સામે ગણાશે. એટલે યાદ રાખવાનું, 3 બાજુ હોય તો 3 બહિષ્કોણ હોય, 4 બાજુ હોય તો 4 બહિષ્કોણ હોય, અને 9 બાજુ હોય તો 9 બહિષ્કોણ હોય. ખાસ યાદ રાખવાનું. અહીંયા કેટલી બાજુ આપેલી છે? 9 બાજુ છે, એટલે 9 બહિષ્કોણ હશે. તો જો મેં લખ્યું છે અહીંયા કે અહીં 9 બાજુઓ આપેલી છે, તેથી આ બહુકોણને કેટલા બહિષ્કોણો હોય? 9 બહિષ્કોણ હોય. ખાસ યાદ રાખજો. અહીંયા સમય ના બગડે એટલે મેં પહેલાથી લખી રાખ્યું છે. અને આ બહુકોણ નિયમિત હોવાથી, નિયમિત અનિયમિત આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છે પ્રસ્તાવનાની અંદર, કે જે બહુકોણની બધી બાજુઓના માપ સરખા હોય અને ખૂણાઓના માપ સરખા હોય તેને નિયમિત બહુકોણ કહેવાય. એટલે કે આ બહુકોણ નિયમિત હોવાથી દરેક બહિષ્કોણનું માપ પણ આપણને કેવું મળશે? સમાન જ મળશે. કેટલું મળશે? સરખું જ મળશે. ખાસ યાદ રાખવાનું. તો આપણે ગણીએ અહીંયા, તો બહિષ્કોણના માપનો સરવાળો તો આપણે ભણી ગયા આગળ, 360 થાય બહારના ખૂણાઓના માપનો સરવાળો. તો હવે આપણે જે 360 છે એને આપણે કેટલા વડે ભાગીશું? તો બાજુઓની સંખ્યા વડે ભાગી દેવાનું. તો આપણે લખીશું કે માટે દરેક બહિષ્કોણનું માપ બરાબર 360°, છેદમાં લખીશું અહીંયા બાજુઓ. 360° ભાગ્યા બાજુઓ કેટલી છે? તો 9 બાજુઓ છે. હવે આપણે એને 9 વડે ભાગીએ તો 9 એકા 9 અને 9 ચોક 36, પાછળ 0 આવશે. તો આના દરેક બહિષ્કોણનું માપ કેટલું મળ્યું મિત્રો? 40° મળ્યું. તો તમારે પણ આવી રીતે જ ગણવાના રહેશે દાખલાઓ. બરાબર મિત્રો, ખાસ વિનંતી છે કે અહીંયા જે પણ દાખલા અહીંયા હું તમને સમજાવું છું વિડીયો દ્વારા, એ દરેકે દરેક દાખલા તમારે નોટબુકમાં ગણવાના છે. બીજું, આ જે વિડીયો છે એ તમારે શરૂથી અંત સુધી કન્ટિન્યુઅસ જોવાનો છે, તો જ આ તમને આવડશે. હવે આપણે આગળ જોઈએ 15 બાજુઓ. હવે જો મિત્રો આપણે ઉપર જે દાખલો જોયો એના જેવો જ છે, એટલે હું આ જે વધારાની વિગતો છે એ હું લખતો નથી. ડાયરેક્ટ આપણે આ સ્ટેપ જ જોઈ લઈશું. અહીંયા લખી દઉં છું કે બહિષ્કોણોનો સરવાળો 360° થાય. તો માટે અહીં લખી દઉં છું, દરેક બહિષ્કોણનું માપ બરાબર 360° ભાગ્યા નીચે શું કરવાનું? આપણે બાજુઓની સંખ્યા લખવાની. હવે ખબર છે ને તમને કે 360° અને છેદમાં લખીશું આપણે 15. તો હવે આપણે જોઈએ કે આનો 15 વડે તમે ભાગાકાર કરશો તો અહીંયા તમને આનો જે જવાબ છે એ તમને 24 મળશે. કેટલો મળશે? 24° મળશે. બરાબર. તો આમ તમને દરેક બહિષ્કોણનું માપ અહીંયા મળે છે 24°. કારણ નિયમિત બહુકોણ છે એટલા માટે. બરાબર. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. તો પ્રશ્ન નંબર 3 અહીંયા આપેલો છે કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય
તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 થાય। જો મિત્રો અહીંયા દાખલો ફેરવીને પૂછ્યો છે, બહુ સરસ દાખલો છે। પહેલાં આપણે શું કર્યું હતું, બાજુઓની સંખ્યા ઉપરથી બહિષ્કોણનું માપ શોધ્યું, જ્યારે અહીંયા બહિષ્કોણનું માપ આપેલું છે તો આપણે બાજુઓ શોધવાની છે, આનું ઊંધું કરવાનું છે। તો અહીંયા મેં લખી દીધું છે કે ધારો કે નિયમિત બહુકોણને n બાજુઓ છે, બાજુઓની સંખ્યાને આપણે n ધારી દીધું, તો માટે n બહિષ્કોણ થશે। બાજુઓની જેટલી બાજુઓની સંખ્યા હોય એટલા જ બહિષ્કોણ હોય। આપણે પહેલાંથી પ્રશ્ન નંબર 1માં મેં કીધું કે જેટલી બાજુઓ એટલા જ એના બહિષ્કોણ હોય, તો બાજુઓની સંખ્યા અહીંયા n છે, તો બહિષ્કોણની સંખ્યા પણ શું થશે, n થશે। તો માટે બહિષ્કોણનું માપ બરાબર 360° ભાગ્યા બાજુઓની મતલબ અહીંયા બાજુઓની સંખ્યા। હવે અહીંયા તમને બહિષ્કોણનું માપ આપેલું છે, જુઓ કેટલું આપેલું છે, 24° આપેલું છે, તો આપણે અહીંયા 24° લખી દઈએ છીએ। અહીંયા લખી દઈશું 360ના 360° અને છેદમાં અહીંયા લખીશું n। શું શોધવાનું છે આપણે, બાજુઓનું માપ, બાજુઓની સંખ્યા શોધવાની છે ને, એટલે આપણે નીચે n લખી દઈશું। અને હવે આપણે શું કરવાનું છે, જો હવે n છે ને, n ને આપણે આ સાઈડ લઈ જઈએ અને આ જે 24 છે ને આપણે સીધા નીચે લઈ દઈએ, તો અહીંયા n બરાબર 360° ભાગ્યા 24। હવે તમે 360 ને તમે 24 વડે ભાગાકાર કરશો તો તમને 15 જવાબ મળશે। કેટલો જવાબ મળશે, 15। આપણે આગળ ગણી ગયા, આગળના પ્રશ્નમાં ઉપરનો પ્રશ્ન જોયો ને, પ્રશ્ન 2 નો બીજો બી નંબરનો, એમાં 24 બહિષ્કોણ હતો, તો બાજુઓની સંખ્યા બાજુઓની સંખ્યા 15 હતી, તેનો બહિષ્કોણ આપણને કેટલો મળ્યો, તો 24° મળ્યો, બરાબર। એવી રીતે તો અહીંયા આપણને બાજુઓની જે સંખ્યા છે એ કેટલી મળે છે, 15। તો એ લખી દઈશું, માટે બાજુઓની સંખ્યા n બરાબર 15 આપણને મળી ગઈ। ઓકે, ચાલો હવે પ્રશ્ન નંબર આગળ ચોથા નંબરનો જોઈએ મિત્રો। હવે જો પ્રશ્ન નંબર 4, એક નિયમિત બહુકોણને, નિયમિત એટલે કે જેની બધી બાજુઓ અને બધા ખૂણાઓના માપ સરખા હોય, નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165° થાય। હવે અંતઃકોણ આપેલો છે, અંતઃ એટલે અંદરનો ખૂણો, બરાબર। તો મિત્રો જો અહીંયા મેં દોરી રાખ્યું છે કે એક આ નિયમિત બહુકોણનો આ ભાગ છે, એમાં અંદરનું માપ છે 165। તો આપણને ખબર છે કે અંતઃકોણ એટલે અહીંયા તમે જુઓ કે રૈખિક જોડના ખૂણાઓ રચે છે, અને રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય, તો 180° થાય। તો તમારે આનું બહિષ્કોણનું માપ શોધવું હોય તો તમારે કેટલામાંથી બાદ કરવા પડે, 180માંથી બાદ કરવા પડે ને। તો બસ આપણે શું કરીશું, અહીંયા જુઓ, અહીંયા મેં લખ્યું છે કે અંતઃકોણનું માપ આપેલ છે, તેથી સૌથી પહેલાં આપણે બહિષ્કોણનું માપ શોધવું પડે। તો માટે બહિષ્કોણ બરાબર 180° માઇનસ 165°। હવે આપણે 180માંથી 165 બાદ કરીએ તો મિત્રો કેટલા મળે છે, અહીંયા 15° મળે આપણને। કેટલા મળે, બહિષ્કોણનું જે માપ મળી ગયું એના ઉપરથી આપણે બાજુઓની સંખ્યા શોધવી પડે। તો બાજુઓની સંખ્યા શોધવા માટે આપણે શું કરીશું, તો બહિષ્કોણના જે માપ છે બધા માપનો સરવાળો કેટલો થાય, 360 થાય ને। જો મેં નીચે લખ્યું છે અહીંયા કે બહિષ્કોણનો કુલ સરવાળો 360° થાય, તો માટે બહિષ્કોણની બાજુઓની સંખ્યા બરાબર શું કરીશું આપણે, 360 ભાગ્યા કેટલા કરીશું, 15। તો અહીંયા n બરાબર આપણે 15 લઈ લઈએ, અને હવે આપણે લખી દઈશું કે 360° ભાગ્યા 15, એટલે કે જે બાજુઓની સંખ્યા બહિષ્કોણનું જે માપ છે એ બહિષ્કોણના માપ વડે એના જે ટોટલી સરવાળો છે એને આપણે ભાગાકાર કરીશું અહીંયા, તો આપણને અહીંયા 24 જવાબ મળશે। કેટલો મળશે જવાબ, 24 જવાબ મળશે। તો અહીંયા જે નિયમિત બહુકોણ છે એની કેટલી બાજુઓ હશે, 24 બાજુઓ હશે। અહીંયા લખી દઈએ 24 બાજુઓ હશે। તો આવી રીતે મિત્રો આપણે આ પ્રશ્નનો ઉકેલ મેળવ્યો। હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ। ચાલો મિત્રો પ્રશ્ન નંબર 5 જોઈએ। તો હવે એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22° હોય। તો મિત્રો આપણે આમાં તો એક જ વસ્તુ છે કે જે બહિષ્કોણનું માપ આપેલું હોય એ માપ વડે તમે જે બહિષ્કોણના માપનો સરવાળો છે ટોટલી 360 એને તમે નિશેષ ભાગી શકો તો જ એ બહુકોણ મળી શકે, બાકી બહુકોણ મળી શકે
નહીં, અહીં મેં લખ્યું છે કે આપેલ બહિષ્કોણ વડે, આ બહિષ્કોણ છે એના વડે 360 અંશને નિશેષ ભાગી શકાય તો જ શક્ય છે. તો ચેક કરી લઈએ આપણે સૌથી પહેલાં. તો માટે લખી દઈશું અહીંયા કે 360 અંશ ભાગ્યા 22 અંશ, બરાબર. હવે તમે 360 ને મેં અહીંયા ભાગાકાર કરી રાખ્યો છે, તો એનો જવાબ અહીંયા મળે છે 16.36 મળે છે. હવે યાદ રાખો કે નિશેષ જવાબ આવતો નથી, પોઈન્ટમાં જવાબ આવે છે. એટલે કે આ જે બહુકોણ છે એ શક્ય નથી, આવો બહુકોણ મળી શકે નહીં કે જેની અંદર પોઈન્ટમાં જવાબ આવતો હોય. એટલે તમારે ખાસ યાદ રાખવાનું કે આ બહિષ્કોણ વડે 360 ને તમે નિશેષ ભાગી શકો તો જ એ બહુકોણ શક્ય છે, બાકી એ બહુકોણ શક્ય નથી. તો એ લખી દીધું છે મેં નીચે કે આથી 22 અંશ બહિષ્કોણ હોય તેવો નિયમિત બહુકોણ શક્ય નથી. નિયમિત બહુકોણ તો ક્યારે હોઈ શકે નહીં. ચાલો પ્રશ્ન નંબર બી જોઈએ. શું આ માપ, એટલે કે જે 22 અંશ માપ લીધું આપણે ઉપરનો, જે શું કે આ માપ એટલે કે 22 અંશ માપ એ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? હવે આ તો બહિષ્કોણ છે, હવે અંતઃકોણ એટલે આપણે અંદરનું. તો હવે જોઈએ કે આપણે સૌથી પહેલાં મેં અંદર લખી દીધું. હવે આપણે અંતઃકોણ છે, સોરી અંતઃકોણનું માપ અહીંયા સમજી લઈએ, ધારો કે 22 અંશ છે, બરાબર. તો હવે એના બહિષ્કોણનું માપ શોધવું પડે કે ના શોધવું પડે? તો મેં લખ્યું છે કે ધારો કે અંતઃકોણનું માપ છે અહીંયા 22 અંશ, હું માની લઈએ છીએ બહિષ્કોણ છે પણ અંતઃકોણ સમજી લઈએ છીએ. તો એના બહિષ્કોણનું માપ શોધવું હોય તો આપણે 180 માંથી શું કરીશું, આપણે 22 અંશ બાદ કરીશું. તો 22 અંશ બાદ કરવાથી અહીંયા જવાબ મળે છે 158 અંશ મળે છે. કેટલો મળે છે? 158. હવે જે આપણે મળ્યો 158, બહિષ્કોણ કેટલો મળ્યો? 158 અંશ વડે 360 ને આપણે ભાગીએ, બરાબર. તો અહીંયા 360 ભાગ્યા 158, આનો તમે ભાગાકાર કરશો તો આનો પણ તમને શેષ વધશે, એટલે કે નિશેષ ભાગી શકાશે નહીં. આનો મેં ભાગાકાર કરી રાખ્યો છે, 2.27 જવાબ આવે છે, બરાબર. તો આ પણ બહુકોણ શક્ય નથી. યાદ રાખવાનું કે આપેલ બહુકોણ વડે 360 અંશને નિશેષ ભાગી શકાય તો જ એ બહુકોણ શક્ય છે નિયમિત, તો જ એ નિયમિત બહુકોણ શક્ય હોય, બાકી શક્ય નથી. એટલે આ માપ જો અંતઃકોણનું આપેલું હોય તો પણ એ માપ શક્ય નથી, એટલે આ બહુકોણ શક્ય નથી, બરોબર. ચાલો હવે આ 3.2 સ્વાધ્યાય છે એનો છેલ્લો પ્રશ્ન જોઈએ મિત્રો. તો એનો એ છે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોઈ શકે? તો પહેલાં તો મિત્રો આપણને એ સમજણ હોવી જોઈએ કે બહુકોણ એટલે શું. આપણે પ્રસ્તાવનામાં સમજી ગયા છીએ કે રેખાખંડો વડે બનતી બંધ આકૃતિને બહુકોણ કહેવામાં આવે છે. બહુકોણ એટલે કે નાનામાં નાનો બહુકોણ કયો હોઈ શકે? તો ત્રિકોણ. તમને ખબર છે કે નાનામાં નાનો અહીંયા શું કીધું છે? ત્રિકોણ છે. આ ધારો કે મેં દોરી દીધું ત્રિકોણ. હવે એમ કે છે કે આ ત્રિકોણને અહીંથી આ બહારનું બહિષ્કોણ છે, આ બહિષ્કોણ છે અને અહીંયા આ બહિષ્કોણ છે, બરાબર. હવે જુઓ, આપણે સૌ જાણીએ છીએ કે નાનામાં નાનો નિયમિત બહુકોણ શું છે? ત્રિકોણ છે. હમણાં ચર્ચા કરી, તો એ લખી દઉં છું, ત્રિકોણ બહુકોણ છે. કયો છે? ત્રિકોણ બહુકોણ છે, બરાબર. હવે તમે જાણો છો કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? એ લખી દઈએ આપણે કે ત્રિકોણ બહુકોણના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય. આપણને ખબર છે, આપણે આગળથી ભણતા છીએ. અને તેને ખાલી જગ્યા વડે ભાગતા આપણે જો આગળ કીધું છે કે આ જે ત્રિકોણ જે છે એ ત્રણ ખૂણાઓ છે અને 3 બાજુઓ છે. તો આપણે એને 3 વડે ભાગીશું, બરાબર. કેટલા વડે ભાગીશું? 3 વડે ભાગતા અંતઃકોણનું ઓછામાં ઓછું માપ મળે. તો ચાલો આપણે 180 અંશ છે અને 3 વડે ભાગીએ. 3 વડે એટલા માટે કે એના બહિષ્કોણનું માપ આપણે શોધવું હોય, બરાબર. તો એને 3 વડે ભાગવા પડે, બરાબર. સોરી, અંતઃકોણનું માપ શોધવાનું છે. તો આપણે 180 છે અને 3 વડે ભાગીએ તો 3 એકા 3 અને 3 છંગ 18. આ 0 છે ને આપણે ઉપર લગાવી દઈએ. તો આમ અંતઃકોણનું ઓછામાં ઓછું જે માપ છે આપણને કેટલું મળે છે મિત્રો? 180 અંશ મળે છે, બરોબર. તો
તો આટલું આપણે યાદ રાખવાનું ખાસ કરીને કે કોઈ પણ બહુકોણમાં 60° થી નાનો ખૂણો હશે જ નહીં. હવે 60 થી તમે નાનો 50° માંગો તો એ ક્યારે મળી શકે નહીં, કારણ કે બહુકોણની શરૂઆત ત્રિકોણથી થાય છે, બરાબર. તો આપણે આ પ્રશ્ન જોયો. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 6 નો બીજો. હવે અહીંયા કીધું છે કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે. પહેલા આપણે અંતઃકોણનું માપ જોયું અને હવે શું કહે છે, બહિષ્કોણનું માપ. તો અહીંયા આપણે એક આકૃતિ દ્વારા સમજીએ કે આ ત્રિકોણ છે, બરોબર. આપણે પહેલાથી જોઈએ અહીંયા કે યાદ રાખવું કે જે બહુકોણમાં અંતઃકોણ નાનામાં નાનો હશે, આપણે જોયું કે ત્રિકોણમાં અંતઃકોણ નાનામાં નાનો હતો અને એનું માપ શું હતું, તો 60° હતું. તો તે જ આકૃતિમાં બહિષ્કોણ મોટામાં મોટો હશે. તો બહિષ્કોણનું માપ શોધો, તમારે કેટલામાંથી બાદ કરવાનું, 180 માંથી બાદ કરવાનું, બરોબર. તો ઉપરના દાખલામાં આપણે જોયું, એટલે કે એ નંબરમાં જોયું કે ત્રિકોણમાં અંતઃકોણ એટલે કે નાનામાં નાનો છે, બરોબર, અને જેનું માપ કેટલું હતું, 60°. આપણે જોયું આગળના દાખલામાં કે ત્રિકોણની અંદર આનું માપ 60 છે, આનું માપ 60 છે, આનું માપ 60 છે. તો વિચારો કે આપણે આનું માપ શોધવું હોય બહિષ્કોણનું, તો તમે 120 મળશે ને. તો માટે વધુમાં વધુ બહિષ્કોણનું માપ 180 - 60° બરાબર તમને મળે છે 120° મળે છે. કેટલું મળે છે, 120°. એનાથી વધુમાં વધુ એટલે કે 125, 130 એવું મળી શકે નહીં. મેક્સિમમ તમને વધુમાં વધુ 120 જ મળે. તો મિત્રો આશા રાખું છું કે આપને અહીંયા જે પણ મેં દાખલા સમજાયા વિડીયો સ્વરૂપે આપને દરેક વસ્તુમાં સમજ પડી હશે. જો ના સમજાયું હોય તો આ વિડીયોને 2 થી 3 વાર જુઓ અને પછી મોઢે દાખલા ગણવાનો પ્રયત્ન કરો. તો મળીએ મિત્રો આવનારા સ્વાધ્યાય 3.3માં. જય હિન્દ, જય ભારત.